તો મિત્રો પાટણથી અમદાવાદ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર કેટલા વાગે પહોંચવાની છે, એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે। અને મિત્રો ખાસ વિનંતી છે કે આજે તમને માહિતી તમને લાઈવ લોકેશન, ટાઈમ ટેબલ ને બધી માહિતી તમને આપી રહ્યો છું। એ બધી જ માહિતી મિત્રો હું એક એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું। એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને મળી રહેશે, તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો। અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે ગુજરાતની કોઈ પણ એસટી બસની માહિતી મેળવવી છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પાટણથી અમદાવાદ જવા માટે કઈ કઈ બસો છે, તો થરાદથી રબારી કોલોની વાયા પાટણ તો કેટલા વાગે નીકળે છે? થરાદથી 2:18 દિયોદર તમને મળશે 3:09, પાટણ 4:57, ચાણસ્મા 4:20, મહેસાણા 5:08, છતરાલ કલોલ 5:47, અદાલત ચોકડી અમદાવાદ 6:04, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 6:31, પાલડી અમદાવાદ 6:40, અમદાવાદ 6:44, રબારી કોલોની અમદાવાદ 7:48 તમને મિત્રો પહોંચાડી દેશે। બીજા નંબરની મિત્રો બસ છે મિત્રો એક્સપ્રેસ પાટણથી અમદાવાદ, તો 3:39 નીકળે છે બપોર પછી, જે ઊંઝા તમને મળશે 4:10, મહેસાણા 4:21, રાણી બસ સ્ટોપ અમદાવાદ 4:49, પાલડી અમદાવાદ 5:23 અને અમદાવાદ 6:02 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ પાટણથી કૃષ્ણનગર વાયા રબારી કોલોની છે એક્સપ્રેસ, તો કેટલા વાગે નીકળે છે? પાટણથી 3:50, તો એ ઊંઝા તમને મિત્રો 4:30 મળશે, મહેસાણા 5:10 મળશે, અદાલત ચોકડી અમદાવાદ 6 વાગે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 6:35, તો પાલડી અમદાવાદ 6:40, અમદાવાદ 6:48, બાપુનગર અમદાવાદ 6:55 અને કૃષ્ણનગર અમદાવાદ 7:15 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ પાટણથી સેલવાસ સ્લીપર કેટલા વાગે નીકળે છે? 4:03, એક્સ સ્લીપર છે। ઊંઝા તમને મળશે 4:56, ઉનાવા 5:06, મહેસાણા 5:41, રાણી બસ સ્ટોપ અમદાવાદ 7:41, અમદાવાદ 8 વાગે, સિટી અમદાવાદ 8:15, બરોડા 11:12, જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ 1:19, અંકલેશ્વર જીઆઈડીસી 1:46, સુરત 3:25, નવસારી 4:30, વલસાડ 6:10, વાપી ડેપો 7:07 અને સેલવાસ 7:40 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ભાભરથી મણિનગર છે, જો મિત્રો તમને પાટણ રૂટ ઉપર કેટલા વાગે મળવાની છે, તો ભાભરથી 2:35 નીકળે છે એક્સપ્રેસ, જે દિયોદર તમને 3:02 મળશે અને પાટણ મિત્રો તમને મળશે 4:23, ચાણસ્મા 4:42, મહેસાણા બસ સ્ટોપ 5:21, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 6:44, અમદાવાદ 6:54 અને મણિનગર 7:17 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ ભાભરથી મિત્રો પાટણ અમદાવાદ વાયા ઊંઝા છે, તો કેટલા વાગે નીકળે છે? 4:35 એક્સપ્રેસ પાટણથી નીકળે છે, જે બાલીસના તમને મળશે 5 વાગે, ઊંઝા 5:15, મહેસાણા 5:55, અદાલત ચોકડી અમદાવાદ 7:15, રાણી બસ સ્ટોપ અમદાવાદ 7:20, પાલડી અમદાવાદ 7:25 અને અમદાવાદ 7:30 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ પાટણથી અમદાવાદ છે, જે પોઈન્ટ સર્વિસ છે, તો 4:50 નીકળે છે, ચાણસ્મા 5:15, મહેસાણા 6 વાગે, નંદાસણ 6:10, અંબિકાનગર કલોલ 7:05, અદાલત ચોકડી અમદાવાદ 7:25, રાણી બસ સ્ટોપ અમદાવાદ 7:35, ઇન્કમટેક્સ અમદાવાદ 7:45, પાલડી અમદાવાદ 7:50 અને અમદાવાદ 7:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વિડીયોની વાત કરીએ તો આગળની જે બીજી બસો છે કેટલા વાગે નીકળવાની છે એ જોઈએ, તો થરાદથી ઉપલેટા છે, જે કેટલા વાગે નીકળે છે એનું સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે જોવાનું છે। તો અહીંયા સર્ચ થઈ રહી છે, થરાદથી ઉપલેટ છે,
તો અહીંયા ઘણી બધી બીજી બસો પણ છે મિત્રો, આપ જોઈ શકો છો, જેનું લાઈવ લોકેશન પર તમારે જોવું હોય તો તમે કઈ રીતે જોઈ શકો છો એ પણ તમને વિડીયોની અંદર માહિતી આપી લઉં, અને જે એપ્લિકેશન છે એ પણ તમને મિત્રો માહિતી આપી દઉં, જેથી મિત્રો તમે પણ એપ્લિકેશનને યુઝ કરી શકો છો. તો કઈ રીતે આપણે જોવાનું છે અને ચેક કરવાનું છે, ટાઈમ ટેબલ આપણે કઈ રીતે ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં તો મિત્રો તમને જોઈ રહ્યા છો બધી બસો છે, આમાંથી જે રોનિંગ લખેલું છે, આ જે રોનિંગ લખેલું એ બસ હાલની અંદર લાઈવ એટલે બસ મતલબ ચાલુ છે, અને જે બીજી બસો આ લખેલું છે એ બસો હજી હવે ઉપડવાની છે. તો રોનિંગની બસો અહીંયા ઘણી બધી છે, જો 2 અહીંયા છે ને 2 ઉપર છે, તો એનું આપણે લોકેશન આપણે જોવું છે ને તો મિત્રો તમે આરામથી જોઈ શકો છો. દાખલા તરીકે મિત્રો અહીંયા જો ભાભરથી મણિનગર છે, તો આ બસ ઉપર આપણે ક્લિક કરીએ તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. અહીં ટાઈમ લખેલો છે 2:35 ભાભરથી નીકળી છે. તો અહીંયા મેપનું ઓપ્શન છે, એની ઉપર તમે ક્લિક કરશો ને તો બસનું આઇકન જોવા મળશે, બસ કેટલે પહોંચી છે એ તમને જોવા મળી રહેશે. અને બીજું આ એપ્લિકેશન કયું છે એ એપ્લિકેશનની પણ માહિતી તમને આપી દઉં, તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે. જેટલી પણ મેં માહિતી આપી છે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા મિત્રો તમને માહિતી આપું છું. તો ખાસ મિત્રો એપ્લિકેશન ઉપર ધ્યાન આપજો. તો આ એપ્લિકેશન છે, એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે, તમે ડાઉનલોડ કરીને ટાઈમ ટેબલ જોઈ શકો છો. વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે.